કોંગ્રેસના 8 સભ્યોના ટેકાથી દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ ચર્ચામાં આવેલી આપ પાર્ટીના પરિચિત સમર્થકોએ પાર્ટી દ્વારા કોઈ નવી કામગીરી હાથ ધરવામાં નહીં આવતી હોવાનું જણાવી ભાજપમાં જોડાયા હતા। દિલ્હીમાં પરચો લહેરાવ્યા બાદ આ પાર્ટીના વર્કિંગ કમિટીના 8 સભ્યોએ પાર્ટી દ્વારા કોઈ યોગ્ય કામગીરી હાથ ધરવામાં નહીં આવી હોવાનું જણાવી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। આ બાબતે આપના ભાજપમાં ભળનાર સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ જે આશા સાથે પાર્ટીમાં જોડાયા તેવું પાર્ટીમાં કંઈ પણ ફલિત નથી થઈ રહ્યું। આપ પાર્ટી દ્વારા દેશના વિકાસ હાથ ધરાય તેવી કોઈ કાબિલિયત નથી, જેના કારણે તેઓ આપ પાર્ટીનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે। આજરોજ અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના પક્ષ જે છે એમાં અમારું કોઈ ભવિષ્ય દેખાતું નથી કે ના કોઈ દેશનું એમાં ભવિષ્ય રહેલું છે। પાર્ટી જે રીતે ચાલી રહી છે જે રીતે એમાં પણ ભ્રષ્ટાચાર ખૂબ વધેલો છે, એટલે માટે અમે નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોડાવું અને જ્યારે આપણા ભાવિ વડાપ્રધાન પદ તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ છે અને આપણે જોઈ રહ્યા છે કે એમણે ગુજરાતને કેટલું સમૃદ્ધ કર્યું છે। આવનારા દિવસોમાં આપણો દેશ, અમારું પણ એક જ ધ્યેય હતું કે આપણો દેશ સમૃદ્ધ થાય, તો એ શ્રેય માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીને જઈ રહ્યું છે। એટલે અમે દિલો જાનથી એમને ચાહીએ છીએ અને ભાવિ વડાપ્રધાન તરીકે નહીં પણ વડાપ્રધાન એ જ બને એવું અમે ઈચ્છીએ છીએ। જોકે જોવું એ રહ્યું કે દિલ્હી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસને કરારી હાર આપનારી આપ પાર્ટીનું જાડું લોકસભાની ચૂંટણીમાં પણ રંગ બતાવશે તે જોવું રહ્યું। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।